ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો આજે આપણે ચૈત્ર માસમાં સાંભળીશું ઓખાહરણ કડવુંનો બીજો ભાગ. કડવું 32થી 62 સુધીનો કરીએ. જો આ કડવું સાંભળવા કે વાંચવાથી ભક્તોની પરેશાનીઓ દૂર થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને જે કોઈ ચૈત્ર માસમાં તેનું શ્રવણ કરે છે તેને આખા વર્ષ દરમિયાન કોઈ રોગ, તાવ કે ખરાબ સપનો આવતા નથી. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે કડવું 32થી 62 સુધીના કડવા કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો ગજાનંદ મહારાજ કી જય. કડવું 32મું. સહિયર શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રહ્યો. ઉમિયાનો વર આજ સફળ થયો ને, જપતા દહાડી રેહો. અધવચ કૂવામાં મુજની ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો. સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા રેહો, ફૂલી મારા તનડાની વાડી રેહો. પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો. છેતરી જાય છે દહાડી રેહો સહિયર રે. ભૂંડી સહિયર શત્રુષે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરુડ વરસ, સ્વપ્ન થયો સંયોગ. શ્રાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજીશું, અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો, એક દિનના કેટલા માસ. ફરી પંડિતે કહે, સાંભળ ઓખા કર જોડ. એક પડ પીયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. પિયું વિજોગે પીડી થઈ, મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચડી, તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે રે, માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંઢળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળ્યું પડ્યું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથે રે. પીવું પરદેશિયા રે, બુંડા મને લીધી છે નવ સાથ. આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્નના કેરી રાત. લાવ સખી વીખ પીવું રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, મને માંગ્યા ના આવે મરણ. ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યા વાળી વન. જય પૂછ્યું દ્રુમ્નને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન. તું ગુણ વેલડી રે, બાઈ જોને કર્મ વિચાર. તું આધારે વૃક્ષને, હું છું નિરાધાર. નાથ મેલી ગયા રે, બાઈ મારા કોણ જન્મના પાપ. આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો મારા પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખારુએ ચિત્રલેખા વિનવે, ગેલી સહિયર નવ રોએ. સ્વપ્ન દીઠું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળવલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વહાલી હતી સખી તું ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, જેણે આડા લખ્યા આંખ. એકવાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંખ. કરણીના ફળ ભોગવો, તેના વિદ્યાત્રીનો શો વાંક. વિદ્યાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેની છેક. એકવાર પોકારે બારણે, તેની પુત્રીજન એક. લાચ લઈ લખતી હોત રે, તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગણ જાણતી, તો મારું મરણ લખાવતી વહેલું રે.
કડવું 35મું. સ્વપ્નનું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાતર મોજાર રે. હસ્તી ઝૂલે તેની બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સ્વપ્નું એક નિરધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણો તરછે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો તે સ્વપ્નાતરમાં, ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ સપનો. એક વાંજ્યો તે સ્વપ્નાતરમાં, વેગે પામ્યો બાણ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાણ. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાળીને વાળનો વાળીને, રંગ ભેળીને પટ્ટ મેલીને, લેખણ લાવીને કર્મા સાહીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભૂરલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યા, ગણલોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોયા રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લેખણ લાવીને કર્મા સાહીને, રંગ ભેળીને પટ્ટ મેલીને, હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતલ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વારે રે. ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેણી વારે રે. મારી ઓખાબાઈ સલ્લુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાતરમાં પરણી આવા સર્પે રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, ને સ્વાનમુખા લખ્યા, માંજર મૂલા લખ્યા, હસ્તી મૂલા લખ્યા ને ગંધર્વ મૂલા લખ્યા. એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર અઢાર રે. ઓખા આવી જુઓ ભરધાર રે, બાઈ આગળ લખ્યો તે તારો પાંડ રે. હું શું સપનાતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી છે, ખડિયામાંથી રૂશનાઈ ખોટી રે. થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સુહામણો, મુજની જોયા ન કોઢ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સુહામણો, ન ચડ્યો ગઢની ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી, તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સુહામણો, ઢેલ ગેલ કરત, ગંગોદક ભટ્ટી કચુકી, રાય હરિચરણે ધરત. સોરઠ સુગઢ માનવી, રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હરધરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ભેળીને પટ્ટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સાહીને, હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવ કેરી રાજધાની રે. તેની શોભા સૂરજ શી સમાણી રે, લખ્યો જાદવનો પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. બાઈ તે તો એ ધાણ મળ્યા રે,
આ ગરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ સાર રે, મારા નાથજી ગોરાની આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ને ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુંડળમાં મારો કથ રે, એને ધાવણના છે છદ રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાઓ, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો, 11 સહસ્ત્ર જોજન જાઓ, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજની જાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું,
મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી મારો વર રૂડો જાણી. રખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી. તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સચરી પહોંચે ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી એ નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા થાય. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે, ઓ રે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચૌકી કરવા તેની માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવીશ. જીભે જપતી જાય 64 કળામાં ચામુંડા, તે બમણી જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનેનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે, ચક્રને દહાડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તું હું ક્યાં મળીશું, તું સચ કહીને વાત, કોઈ દહાડો મુજની સંભાળે દ્વારકાના નાથ. ચક્રમુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આગેરી પરવરી. જ્યાં પોઢ્યો પ્રદ્યુમ્ન ત્યાંથી આગેરી પરવરી. જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં જો એને હું જગાડું મારા મારી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો ને ઉલ્લટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરી ને સમર્યા વેંકુટરાય. પવન વેગે સચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, ઉઠ જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી ગઈ, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળ્યા માય. વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે શીદ લીજીએ. ભરથાર પહેલાં ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગુડ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલાં ભામીની જે સુવે શૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કયું ન માને, આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજારી. ભરથારનું જે કયું ન માને, તર છોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલી આપ, પીયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનિરડા,
કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું વાળું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળ શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઉશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડગી કીધી. ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે. હરુડ હાક મારી કીધો છે હોકાર રે. ધમક ધમક ઢાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવજન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજનનાદ કેરા ચકરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ઢાકણી છો શાકની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડેરા દેખી કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરાને અર્થે હો તમને લાવ્યો હો. તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 37મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દ અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતી ન પેર દેખે, પેખે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાડ લાગી રે. મારી દ્વારકાને છોડાવી રે, કઈ ભામિનીએ રે મુજને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સાગર શે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાડ રે. આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ઘડીમાં કેમ બોલ્યો રે. મારો ગળવો જુગજીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વઢવા તણી રે. સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ન 9 વર્યા રે. 9 પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે. દાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે. તારો વઢવો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યો રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડલો જુગજીવન, એનો વડલો કૈલાશનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણીજી રે. ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન, તે મેનો વડવો બળી રાજન રે. એક સમય બળી રાયે યજ્ઞ માડ્યો રે. બળી રાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વઢાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે. કર્મહીણાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ.
આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યોને, ક્યાં ગઈ મારી ગદાય? 2 જણના હવે મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વચમાં આવી આડ. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાઢ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મની મેલશોમાં. મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મની મેલશોમાં. મારા શરીરના શણગાર, મળ્યા મની મેલશોમાં. મારા હૈયા કેરા હાર, મળ્યા મની મેલશોમાં. સાસુડિયા જાયા, મળ્યા મની મેલશોમાં. સ્વપ્ન શીદ ઝાલ્યો તો હાથ, મળ્યા મની મેલશોમાં. તમને દાદાજીની આણ, મળ્યા મની મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મની મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાઈ નાખ્યા બોલ, અમશું લડી. મારા વઢવાની વાત કાઢી જે વળી. ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી. કૌભાંડની કન્યાએ તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વીર્યું વળ્યું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણાવવાની પેર સગડી મેં લહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની? પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્રિ પ્રગટ કીધા રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે. માળિયામાં કલશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળે શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરણી મુંદરી કાય રે. દાન લે છે કૃષ્ણ તળો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે. દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ શાશા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે. ઓખાબાઈની સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સોનેરી મેરુ ત્રુટ્યા રે. કડવું 51. બોલ્યા શુકજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો સામાન્ય સ્વામી, ચિત્રલેખા કહે શેર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજની જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજની આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાંખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાણ બાણા સૂરની થાય. ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદૃશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આખડી ભરી, કથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજની સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે,
ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષાકાંડના દન, મેં ગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયો બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે અંગે, આંખે અંજન આભરણ સાર, તબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોયો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, નાકે સોહીએ મોતીની વાણી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોયો મોયો ભ્રકુટીને જોડે, મોયો મોયો તે મુખને મોડે, મોયો મોયો છે તિલડી વળે, મોયો મોયો કેશની લટે, મોયો ગુગરીના ગમકે, મોયો ઝાંઝરને જમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા મા ને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરને નમતી, નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પુઠ્ઠડ કરતા, ગેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી, નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવો 52મો. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ, અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત, માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિવસે આસો માસ, ચંદ્રમાની કિરણે બેઠા, હિંડોળે નર નાર હાસ્યા વિનોદ મારે, કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી રાતી આખલડી રે, ફૂલી ફાલી દિશે છે કાય, હીડે ઉર ઢાકતી રે, થયા છે નખ ઘાત, અધર પર શ્યામા નારે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સચર્યો રે, એવો દેખની દેદાર, મંત્રી કૌભાંડને રે, જઈને કયા સમાચાર, પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ, લોલિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન જીભ્યા છેદી રે, કેમ કહીએ વજ્ર વચન, બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત, બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સંભાળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે, પીયું કોઈક થશે ઉત્પન્ન, જાઓ મંત્રી તમે, જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાયા ડાયા જન, ઓખાજી માડી રે, હેઠે રહીને કહે વચન, કૌભાંડો ઓછર્યો રે, ઓખાજી ધોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન, ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટમાં ફાડ, શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ, રખે તમે બોલાતા રે, નાથજી દેજો ના દર્શન, મુખ ઊંડી ગયું રે, ઓખા નીર ભરે લોચન, બાળા બહુ વ્યાકુળી રે, કાંઈ કદડી કેરે રે વર્ણ, કણસ કશ્યા વિના રે, કચુકી પહેરી વઢવે વર્ણ, બારીએ બાળકી રે, ઊભી રહી છે ત્યાં આવી, કુંભાડે કુંવરીને રે, અભય વચને બોલાવી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીચશે બાણાસુર ભૂપાળ, શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહો ને આજ, ઘટ સ્થળ કરી ધરી રે, પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે, બોલી ઓખા ભાખી વાત, શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આંકડી રે, દુઃખથી નીર ભર્યું લોચન,
મંત્રીઓ ચર્યા રે, ઓખા બોલી આડ પંપાળ, હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતર્યો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાંકો છો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ઘણપણ ગઈ શાન. કન્યાએ ક્રોધ જણાવ્યો, પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ, જીભલડી છેદન. કન્યાએ ક્રોધ જણાવ્યો, હું તો ડાયો દાનો તને જાણતી, ભારે ખમરે કૌભાંડ, એવું આડ કોની ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ ક્રોધ જણાવ્યો, કહેવા દે ને મારી માતને, પછી તારી વાત, હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ ક્રોધ જણાવ્યો, કૌભાંડ લાવ્યો કપવા, પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માળ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. કન્યાએ ક્રોધ જણાવ્યો, બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. કન્યાએ ક્રોધ જણાવ્યો, એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચડીને આવાસ. કન્યાએ ક્રોધ જણાવ્યો, કૌભાંડ કોપ કરીને ગાજ્યો, વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો, બાણાસુરની આણ. કન્યાએ ક્રોધ જણાવ્યો, દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન, ઓખાએ આસુડા ઢાળ્યા. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો, કપી નગરી બંધ. કન્યાએ ક્રોધ જણાવ્યો, મંત્રી કહે સુંભંટ સાંભળો, કોઈ જોદો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દેથી સહી. કન્યાએ ક્રોધ જણાવ્યો, ઓખાએ નાથને બાથમાં ગાલ્યા, શું જાઓ છો વહી, માડી જુઓ જુદ્ધને, હળવા જાઉં કહી. કન્યાએ ક્રોધ જણાવ્યો, આશો અધમ વઢવા તણો, નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ ક્રોધ જણાવ્યો, નાથ કહે સુણ સુંદરી, વાત સગડે થઈ, હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ ક્રોધ જણાવ્યો, જઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધો મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોડેજી, કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી, સુભટ્ટ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવતો, આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે, માળિયામાં કેમ પેઠો. નિશક થઈને છજ્જે બેઠા, નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો, લજ્જાના આણે મારી, ઓખાએ ઉત્પાત માંડ્યો, ધારી ધારી લે છે સોઈ. પ્રધાન કહે પુરુષ મોટો, કારણ દિશે કોઈ, અબુજ વર્ણી આખલડીને, બ્રકુટી રહી ખમખમી, રોમવાણી વાકી વળી, વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ, સર્વે બોલે છે તાળ, અહો વ્યભિચારી ઉતરે હેઠો, એમ કહે કૌભાંડ. અલ્પાયુષ્યના ઘણી, જમ પૂરી જશે તું સત્ય, અસુર સરીખા રીપુ રાચે, કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી, તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે, તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ હે, કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વડવા બોલ્યો, સાંભળો સુંભટ માત્ર, ક્ષત્રિનંદન હું ઈચ્છાએ, આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી, ઉતરશે અભિમાન, જમાત્ર શાનો બાળકા, કોણે દીઠું કન્યાદાન, અપરાધી પ્રાણી ઉત્તર હેઠો, તને બાણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો, જો પડ્યો રાવણ વાસે ચૂપ, સિંહ હોય તો હાંકે ઉઠે, પણ દિશે છે ચાબુક. બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાએ. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, એ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર, વાલા કેમ વઢશો રે
અરે પિયું, તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ, એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. વાલા કેમ વડશો રે આછી પોડી ગીએ, જબોડી માહે આંબા રસ ઘોડી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. વાલા કેમ વડશો રે આટોડે પાટોડે અવની પર, રુદન કરે અપાર બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા કેમ વડશો રે વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. વાલા કેમ વડશો રે મારા પિતાને જાણ થયું, ને કટક મોકલ્યું પોઢ. પાપી બાપે કઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂંઢ. વાલા કેમ વડશો રે કડવું 56મું. ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિદ્યાત્રીનો અવતાર, ઓખાય તેનું ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. અનિરુદ્ધે જોયું શૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને લઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યો માળિયામાં મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ગણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સવરનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરીઓ બાંધી તે બોડ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કઈ એક, જો જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગડ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગડ લીધી માળિયામાંથી ગાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. છૂટે જાજા બાણ માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોગડ મારી અનિરુદ્ધે જેવી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. ઓહો શા માટે નાસો કા થાઓ રાક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યા ને કટક થયું શો નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું તેને તો આ ઠામ. જોધા આવ્યા જોર માતે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉંદર સમાય. ખડક ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ લણ ભાલા બરછી મુદગરને ભીડી માંડ. સાગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કઈ કચ્ચર ઘાણ થયા ને કોઈક ના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા જાલ્યા વળતી કેશ, કોઈને અઢબોઢ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાટે,
કોઈને મારી ભૂક્કો કીધો ભોંગણને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળ્યા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાસ રાજા ભોગડ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કડિયો. કુંભારને તેડવી પૂછ્યું હવે શું કરવું કાજ. આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારો રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાય સભામાં. સંભળાવ્યું કુંભારને ચડિયો કાળ મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ ન દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કુંભાર હવે શું કરવું મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. મતવાલો મહાલે માળમાં સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું. બહુ કહો બળ દીઠું છે બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. મતવાલો મહાલે માળમાં પ્રધાન હવીશી વલે થાશે. બાણ પડ્યો જંજાળ મારે રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. મતવાલો મહાલે માળમાં વિખ્યારે વડગ્યો તે નહીં થાય અડઘો. જે માખી મધઝાડમાં રે બાળકને બકરી શાને ધારો. જણાય સિંહની કાળમાં મતવાલો મહાલે માળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવ રતન ભરી થાળથી રે. સિંહપણું વીરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. મતવાલો મહાલે માળમાં. કડવું 57મું. કુંભાર કહે તું સંભાળ રાજા કહું એક સાચો મર્મ. એ ભોગડે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત. એક ભોંગડે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ રોમે રે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેની રોહિણી શું સંજોગ. 26 નારી પરહરી માટે ભોગવે ક્ષયરોગ. એવા અહંકારનું શું અનેક કહું સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગ્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાંજ્યો નહીં ગર્વ નકી જે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો યુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પૃચ્છવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયું તું એક. તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધ નિશાન. સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કુંભાર કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવો એમાં તે કેટલું કામ. શોણિતપુરના સુભટ્ટ કેરા શોક ટાણું હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર. તું મારો વઢો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેરી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર. શેખ્યા સગડી સજ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો મદગડિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાંખોર્યા કે કાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ઘડતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અસવાર. સિંહ લબ્ધિતના હસ્તી મોટા
તેની જડ્યા માણેક અપાર, મેઘાડબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર, સૈન્ય સગડું પર હર્યું, જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર, માળિયા આગળ ઊભો આવી, એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો, સાગે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરા આંગણાથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન હું તો, લાજે મારો વંશ, બાણાસુરની એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા મહી જોદ્ધા આવ્યા, દે લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તો કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા કહે કથને એમ ન કીજે, બળ્યા શું વઢતા બીજે, એ ઘણાને તમો એક જાતે, સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમો પગ પાડા, એ કઠણ તમો સુવાડા, એની ટોપ કવચને બખતર, તમારે અંગે સોહી પિતાંબર. દૈત્યને સાગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો શું કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહ દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુઆ દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રનું જાય રે ભાન. જનસ્તભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરું હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિ સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એની જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શું ગાઓ છો મૂછો જ મરડી. કથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનું કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉઘરવાનો ઉપાય, ત્યારે ભય પામી શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે ને મણિધર ડોલે, ન ડોલે તો અણશિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તે જાણવો શિયાળ. ક્ષત્રિ સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યધડ જાણ. હાકે વાઘ ન માઢે કાન, તો જાણવો નિશ્વે શ્વાન. ઘરમાં જોધો રહે કોપેસી, યુદ્ધે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અડગી કીધી, ભડગાજ્યો ને ભોગડ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજ્જેથી કપીને પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ. જો મુંગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ થાયો હોકારો કરી. નાખે દૈત્ય ખાડા મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોગડ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકી વારે, બહુ શર છૂટ્યા તે વારે. આયુધ દ્વારા રહી છે વરસી, છૂટે પરેગ આયુધને ફરસી. થાય દાનો ટોળે ટોળા, વસે ભીંડી માંડને ગોળા. બોલે દુંધુંબી ના ગડગડાટ, થાય ખાડા તણા ખખડાટ. હાકે હસ્તીને પાડે ચીચવાટ, રથ ચક્ર ગાજે ગડગડાટ. હય હાથીના ગણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉછાટ, દેખે દોયલો નાથનો ઘાટ. પછી દાનવનો વળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા જાલી કેશ, કોઈને ઉડાવ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગડને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જાણ્યું. થાય પરસેવો દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. બળ જાલ્યો ને પડ્યું ભંગાળ, નાઠો કોંભાળ લઈને પ્રાણ. થઈ બાણાસુરની જાણ, એક પુરુષે વાઢ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાહી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ.
જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા ખાક ભરી રુદન કરતી, સાદ કરી નાથ રે. કડવું 49. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસે, હવે શું થાશે રે જાદવજી. એવા બળ્યા સાથે બાંધ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્યો છે કૃપાત્ર, માટે ડરીને હિંડોળે જાદવજી. ઓદળ આવ્યું બળવત, દિશે દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના સન્મુખ, રખે તમે જાતા રે જાદવજી. ઉગંજ આવે બળવત, દંત કેમ સહેશો રે જાદવજી. અસુર અવણ થાય, તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવ ને થાવ, વઢો તો ફાંસો રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગણ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકોની જુદ્ધ રે જાદવજી. પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુદ્ધ રે જાદવજી. ગેલી દિશે છે ગૃહિણી, તરુણી આશી ટેવ રે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો, કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાડ, તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ 1000, દળ સંહારું દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આણ રે રાણીજી. નાઠે આવે આણ, નવ કીજીએ આવી વાત રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કથની સાદ રે. હઠીલા રાણા, ઓ શા મારું ઉન્માદ. હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય. હો હઠીલા રાણા, આવી બેસો માળ્યા માય. હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ. હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ. હો હઠીલા રાણા, એ તો બળ્યા સાથે બાંધ. હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ. હો હઠીલા રાણા, એ તો તરવું છે સાગર નીર. હો હઠીલા રાણા, બડે પામીએ ન પેલી તીર. હો હઠીલા રાણા, મને થાય છે માઠા સુકન. હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન. હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર. હો હઠીલા રાણા, ડાબે નેત્ર વહે જળધાર. હો હઠીલા રાણા, દિશે ગગને ઝાંખો ભાણ. હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જળ રાન. હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાય ને સ્વાન. હો હઠીલા રાણા, એવા સુકન માઠા થાય. હો હઠીલા રાણા, હું તો ધ્રુજતી દેખું ધરણ. હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ. હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર. હો હઠીલા રાણા, માહો માહે થાય છે હાહાકાર. હો હઠીલા રાણા, ઓ દુંધુંબી વાગ્યો થાય. હો હઠીલા રાણા, એ તે સૈન્યા તમ પર ધાય. ઓ હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ. હો હઠીલા રાણા, ઓ ઝડકે ભાલા ન ફળ. હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ. હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા દિશે કોપ. હો હઠીલા રાણા, આ વાજે ગુંગર માડ. હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ. હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ. હો હઠીલા રાણા, હવે થાશે કોણ હવાલ. હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન. હો હઠીલા રાણા, જુદ્ધ રહેવા દો રાજન. હો હઠીલા રાણા, જો લોપો મારી વાત. હો હઠીલા રાણા, તમે માત પિતાની આણ. હો હઠીલા રાણા, આવ્યો બાણ ત્રિપ્રલય કાળ. હો હઠીલા રાણા, મેઘાડ બર છત્ર વિશાળ. હો હઠીલા રાણા, મેઘાડ બર છત્ર બિરાજે, ઉલટી નગરી બંધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી. કાનકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેરી. અમર કહેશું નિપજશે, ઈચ્છા પરમેશ્વરી. રીપ્યું દૈત્યના જૂથ માહે, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો, ભોગડ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ.
બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત, વીટો ચો દિશ સહુ મળીને, પૂછ્યું એની વાત. માળીએથી ઓખાબાઈએ રુંદન મૂક્યું છોડી, પિતા પાસે જોતા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા છે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવતા દીધેલ દૈત્ય મુઆ, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરડું કર ચડ્યું ગયું વહી, આ જોધા પિયુને મારશે દેવડા જીવી નહીં. અભર્ગ તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને, તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વીની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારું છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની, ભરતાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મશિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500, બહુ ચડાવ્યા બાણ, ગાય ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગ અરભંગ એમ વીટ્યો, જેમ શોભે છે હિન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. ગુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભુકુટી, નેત્ર 2 અબુજ. તૃણ માત્ર ત્રેવડ તો નથી, બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાની રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, કીધા તીવ્ર તાણી ક્ષણ, વપુ શોભાવે મુજ ભાલને, જેમ રૂપનું છે વૃક્ષ. આ સમય કોવાળાને અથવા ભોગળની ધાર, અરે ટાળું રીપુ સંસારના, ઉતારું એનો ભાર. શું વસ્યું બાણનું દિલ છે, એમાં સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘણીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે એને વખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે બાણ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળીસુત અંતર બળ્યોને, 14 લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ લંપટ નથી લાજતો, વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ્જ, અપરાધ કરી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ. અમસ્થો આવી ચડ્યો, કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શિષ્ય રહે, મુજ મન રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામાં પ્રસિદ્ધ જે, દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિની વર્ષો, હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્ષો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર, નિશ્વે કન્યા વરી, મારું દેવ બેઠું ઘર. રીસે ઢોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુધુંબી લીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, યોદ્ધાને નવ માએ શૂર, ચડી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલ્યામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેડ, જેમ કાપે કોવાડે કેળ. આવ્યા કેટલા ધરણી ધડ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ,
નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર બોગડ પડી, ભાંગ્યો રથ કડકડી, રાઈની ગઈ છે શુદ્ધ નિશાન, ભાંગ્યો કુંડળ છેદ્યા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતાના આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગડ આવશે, જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા જાણ, કયા ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળ્યા માય. બોલો ગજાનંદ મહારાજ કી જય. મિત્રો, આ 32થી 62 કડવા આપણે અહીંયા પૂર્ણ કર્યા. હવે ત્રીજો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા કડવા આવી રીતે સાંભળવા મળતા રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.